અમદાવાદમાં રંગેચંગે નીકળી જગન્નાથજીની રથયાત્રા। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે નીકળી। અષાઢી બીજના પાવન અવસરે નીકળેલી આ 149મી રથયાત્રામાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો। જય રણછોડ, માખણ ચોરના જયઘોષથી સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠ્યું। અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા પરંપરા મુજબ નીકળી હતી। સોનાના સાવરણાથી પહિંદ વિધિ બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને રથયાત્રાનો પ્રારંભ થયો। ભગવાનના ત્રણેય રથ, નંદીઘોષ, તાલધ્વજ અને દેવદલન રથ સાથે ભક્તોનો મહાસાગર ઉમટ્યો। ગજરાજ, અખાડા, ભજન મંડળીઓ, સાધુ સંતો અને વિવિધ ઝાંખીઓ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા। પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી મામાના ઘરે સરસપુર પહોંચ્યા, જ્યાં ભક્તો દ્વારા ભગવાનનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા અને પ્રસાદનું વિતરણ કર્યું। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ડ્રોન, સીસીટીવી કેમેરા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી। રથયાત્રા દરમિયાન સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન રથયાત્રાના રૂટ પર કેટલાક અનરજિસ્ટર્ડ ડ્રોન ઉડતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસના મોનિટરિંગના આ ડ્રોન ઝડપાયા બાદ તાત્કાલિક તેને નીચે ઉતારવામાં આવ્યા। જો કે તપાસમાં આ ડ્રોન કોઈ શંકાસ્પદ ન હોવાનું સામે આવ્યું। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી સતત નજર રાખવામાં આવી રહી હતી। બીજી તરફ રથયાત્રામાં મહંત દિલીપદાસજી હાથીઓ સાથે જોવા મળ્યા હતા। ગત વર્ષે બેકાબૂ થયેલા હાથીઓની ઘટના બાદ આ વર્ષે મહંત હાથીઓ સાથે ચાલતા જોવા મળ્યા। ખાસ વાત એ રહી કે આ વખતે મહંત દિલીપદાસજી કોઈ સ્વાગત માટે ઉભા રહ્યા ન હતા અને હાથીઓ સાથે રથયાત્રામાં આગળ વધતા જોવા મળ્યા। સુરક્ષા વ્યવસ્થા અને પરંપરાના સમન્વય સાથે અમદાવાદની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી। રથયાત્રામાં જોવા મળ્યા ભક્તિ, પરંપરા અને શૌર્યના રંગ। અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ભક્તિ, પરંપરા અને શૌર્યના અનેક રંગો જોવા મળ્યા। ગજરાજોની ભવ્ય હાજરીથી લઈને કરતાલના નાદ, અખાડાના સાહસિક કરતબો અને સરસપુરના મામેરા સુધી રથયાત્રાને વધુ ભવ્ય બનાવી। ભગવાન જગન્નાથજીની નગરચર્યા જેમ જેમ આગળ વધી તેમ તેમ ભક્તિના અનેક રંગો જોવા મળ્યા। રથયાત્રાના માર્ગ પર ગજરાજો પણ મુખ્ય આકર્ષણ બન્યા। શણગારાયેલા હાથીઓની ભવ્ય ચાલે ભક્તોમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો છે। બીજી તરફ રથની આગળ ચાલતા સાધુ સંતો અને મહંતો હાથમાં કરતાલ લઈને હરિનામ સૂર સાથે ઝૂમી ઉઠ્યા। કરતાલના નાદ અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાઈ ગયું છે। માર્ગો પર ઉભેલા ભક્તો પણ ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા જોવા મળ્યા। રથયાત્રામાં જોડાયેલા વિવિધ અખાડાના યુવાનોએ પણ પોતાના શૌર્ય અને સાહસનું પ્રદર્શન કર્યું। તલવારબાજી, લાઠીના દાવ અને જિમ્નાસ્ટિક્સ જેવા હેરતઅંગેજ કરતબોએ સૌનું ધ્યાન ખેંચ્યું। ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે અખાડાના યુવાનોનો ઉત્સાહ વધાર્યો। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર પહોંચ્યા, જ્યાં ભવ્ય સ્વાગત કરાયું। મામાના ઘરે ભગવાનનું પરંપરાગત મામેરું ભરાયું। ફૂલોથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સમગ્ર સરસપુર ભક્તિમય બની ગયું। પરંપરાગત મામેરું યજમાન તેજસભાઈ દવે અને તેમના પરિવારે ભર્યું, જ્યારે બીજું મામેરું એ વાસણ શેરીમાં રહેતા રહીશોએ ભર્યું। મામેરામાં આ વર્ષે સુદર્શન ચક્ર, હળ અને કૃષ્ણની ચાંદીની વાસણી જોવા મળી। સરસપુરની 17 જેટલી પોળોમાં ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે। હજારો ભક્તો માટે રસોડા ધમધમી રહ્યા છે। આ રીતે અમદાવાદની રથયાત્રામાં આસ્થા, પરંપરા, શૌર્ય અને ભક્તિના અનેક રંગો એક સાથે જોવા મળી રહ્યા છે। રથયાત્રામાં અપાયો એકતા અને શાંતિનો સંદેશ। રથયાત્રામાં કોમી એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું, સાથે જ શાંતિના સંદેશ સાથે સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા। શાહપુરમાં દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ સહિતના મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમણે જગન્નાથ મંદિરમાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું શાલ ઉઢાડી હાર પહેરાવી સ્વાગત કર્યું। આ દરમિયાન કોમી એકતા જિંદાબાદના નારા લગાવીને શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો। મુસ્લિમ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે રથયાત્રાની શુભકામના પાઠવી હતી। ગયાસુદ્દીન શેખે કહ્યું કે આજે 149મી રથયાત્રા શાહપુરથી નીકળી છે। 38 વર્ષથી અમે સ્વાગત કરીએ છીએ, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો જોડાય છે। અમારા માટે અનેરો દિવસ છે। અમે આજના દિવસે જૂના લોકો જેમની સાથે બાળપણ વિતાવ્યું છે તેઓને અહીંયા મળીએ છીએ। સાથે જ તેમણે કહ્યું કે ભગવાન જાતે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે રાજ્યમાં વરસાદની અછત દૂર થાય અને આજથી વરસાદ શરૂ થાય તેવી પ્રાર્થના।
અમદાવાદ ઉપરાંત રાજકોટ, દ્વારકા અને શામળાજીમાં પણ નાથનગરચર્યાએ નીકળ્યા. અષાઢી બીજના પાવન અવસરે રાજ્યભરમાં ભગવાનની રથયાત્રાનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવા મળી. દ્વારકાથી લઈને શામળાજી સુધી જયઘોષ, શ્રદ્ધા અને પરંપરાનું અનોખું સંગમ જોવા મળ્યું, જ્યાં હજારો ભાવિકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. અષાઢી બીજ નિમિત્તે રાજકોટ શહેરમાં જુદી જુદી રથયાત્રાઓ યોજાઈ, જેમાં નાના મહુવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા. જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો. રાજકોટથી રથયાત્રામાં મહાદેવની આ સેનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. ડીજેના તાલ સાથે જટાળા જોગીઓએ નૃત્ય અને કરતબોથી લોકોના દિલ જીત્યા. વેશભૂષા તેમના હાવભાવે લોકોને આકર્ષિત કર્યા. કૈલાસધામ આશ્રમ નાના મહુવાથી સવારે 8:30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો, જેમાં ગામોના ગામ સંતો, મહંતો, રાજકીય, સામાજિક વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા. નાના મહુવા મોકાજી સર્કલથી શરૂ થયેલી આ રથયાત્રાના વૃંદાવન સોસાયટી, મિલદા ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શક્તિનગર, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડીથી છેલ્લે કૈલાસધામ આશ્રમ નિજ મંદિરે સંપન્ન થઈ. જગત મંદિર દ્વારકામાં આજે ભગવાન દ્વારકાધીશની બાલ સ્વરૂપમાં ભવ્ય રથયાત્રા યોજાઈ. ભગવાનના બાલ સ્વરૂપને ચાંદીના સુશોભિત રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં 4 પ્રદક્ષિણા કરાવવામાં આવી. વર્ષો જૂની પરંપરા મુજબ રથને દેવકીજીના મંદિર સાથે સ્પર્શ કરાવવાની વિધિ પણ સંપન્ન કરવામાં આવી. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આ પરંપરાથી મેઘરાજાની કૃપા વરસે છે અને રાજ્યમાં સારો વરસાદ થાય છે. જગન્નાથ પ્રાહિમામ, જગન્નાથ રક્ષામામ ના ગગનભેદી જયઘોષ વચ્ચે વરસાદી માહોલ હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિકોએ રથયાત્રામાં ભાગ લીધો અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. તો બીજી તરફ અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. ભગવાન શામળિયાને ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ચૈતન્ય શંભુ મહારાજ અને રાજ્યના મંત્રી પીસી બરંડાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. મંદિર પરિસરમાં નીકળેલી આ રથયાત્રામાં મંદિર ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ સ્વયં રથ ખેંચીને સેવાનો લાભ લીધો, જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પણ યાત્રામાં જોડાયા. ભજન, કીર્તન અને જયઘોષના માહોલ વચ્ચે સમગ્ર યાત્રાધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. એક તરફ દ્વારકામાં પરંપરા અને આસ્થાનું અનોખું દર્શન, તો બીજી તરફ શામળાજીમાં શ્રદ્ધાનો મહાસાગર. અષાઢી બીજના પાવન પર્વે રાજ્યભરમાં ભગવાનની રથયાત્રાનો ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિનો અદભુત સંગમ સર્જાયો. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. સર્પદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. સર્પદળ અને આસપાસની નદીઓ 2 કાંઠે થઈ ગઈ છે. સર્પદળ સહિત 5 થી 7 ગામમાં ભારે વરસાદ પડ્યો છે. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીગુડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સર્પદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી. ધ્રોલ પંથકમાં મોટા વાઘુદળ, સગાડિયા અને સુધાદુના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ અષાઢી બીજે વરસાદે મુહૂર્ત સાચ્યું છે. ગામડાઓના ચેકડેમમાં પાણી વહેતા જોવા મળ્યા છે. અષાઢી બીજે રાજ્યમાં અમી છાંટણા પણ થયા. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી. અષાઢી બીજના પાવન દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં ગાઢ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી. તાલાળા ગીરના પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા. તો સૂત્રાપાડાના પ્રાચીન તીર્થમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદ વરસતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી. 10 દિવસના વિરામ બાદ આવેલા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને વાવેલા પાકોને જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, કામરેજ અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ડાંગરની રોપણી માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જોકે કામરેજમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કચ્છમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદના શુકન જોવા મળ્યા. ભચાઉના લલિયાણા ગામમાં વરસાદ વરસતા કચ્છી 9 વર્ષની ઉજવણી વચ્ચે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂનાગઢના કિશોદ અને વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા ગરમીમાંથી રાહત મળી. તો અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઈ અને ટીંટોઈ ગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરડોઈમાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા, જ્યારે કપાસ, સોયાબીન અને મગફળી જેવા પાકોને આ વરસાદથી ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકંદરે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની વાપસીથી ખેડૂતોના ચહેરા પર ખુશી ફરી જોવા મળી છે. હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજા કેવી રીતે મહેર કરે છે તેના પર છે. કચ્છના ચોબારી અને કકરવામાં ધોધમાર, તો ડાંગ, વડોદરા, જામનગરમાં નીવાધાર.
કચ્છના ચોબારી આસપાસ વરસાદી માહોલ જોવા મળ્યો. ચોબારી અને કકરવા વચ્ચે સારો વરસાદ વરસતા વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વરસાદના દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પુલ પરથી પાણી વહેતું થતા વાહન ચાલકો અટવાયા છે. તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વઘઈ અને આહવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અષાઢી બીજના દિવસે વરસાદને આદિવાસી સમાજમાં શુભ માનવામાં આવે છે, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના સાદલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને પાકને ફાયદો થવાની આશા છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. નાના ગરેડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા, જોકે હજુ પણ સારા વરસાદની આશા યથાવત છે. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ટંકારા પંથકના ગજડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો. મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર, ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.